કેમ છો દોસ્તો? નમસ્તે, સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલ રાહુલ ઉમા ટ્રાવેલર જર્ની પર। આજે આપણે ઉમતાથી ઊંઝા જઈએ છીએ। ઊંઝામાં આપણે જે માતાજીનો ધ્વજ ચડાવવાનો જે પ્રસંગ છે, જે પ્રથા છે, એમાં આપણે ભાગ લેશું અને તમને બતાવશું જે ઉમિયા માતા મંદિરે કેવું છે। તો ચાલો અમારી સાથે ઉમિયાધામ ઊંઝા આપણે નીકળી ગયા છીએ અને હાલમાં આપણે દેણપ પહોંચવાના છીએ। તો બને રહો અમારી સાથે અમારા આ વિડીયોમાં। તો હાલમાં આપણે દેણપ ગામમાં પહોંચી ગયા છીએ। દેણપનો હાઈવે તમે જોઈ શકો છો। અહીંયા તો દેણપ હાઈવે ઉપર લાઈવ કેળા વેફર મળતી હોય છે। ઓમ ગૃહ ઉદ્યોગ લાઈવ કેળા વેફર નમકીન, તો અહીંયાની બહુ જ પ્રખ્યાત એવી વેફરને અહીંયા મળે છે દેણપમાં। તો મુલાકાત લેજો। આપણે તરફ ગણેશપુરા થઈને આપણે ઊંઝા જશું। તો આપણે તરફ ગામમાં આવી ગયા છીએ। તરફ ગામમાં વાડીનાથ મહાદેવનું સુપ્રસિદ્ધ શિવ મંદિર આવેલું છે। તો તેની તમે મુલાકાત કરજો। બહુ જ સારું એવું મંદિર છે અને ત્યાં જમવાની રહેવાની સુવિધા બી છે। તો આપણે તરફ ગામથી આગળ નીકળી ગયા છીએ ઉમિયાધામ જવા માટે। આપણે વડાગલા ગામે આવી ચૂક્યા છીએ। હાલ આપણે વડાગલા ગામનો તમે પ્રવેશ દ્વાર જોઈ શકો છો। ગણેશજી ભગવાનની મૂર્તિ અહીંયા લગાવેલી છે। બહુ જ સરસ એવો નકશીકામ કરેલો પ્રવેશ દ્વાર છે। હવે અહીંયાથી આપણે ઊંઝા તરફ રવાના થશું। ઊંઝા 3 કિલોમીટર દૂર છે। ટૂંક જ સમયમાં આપણે ઉમિયાધામના દર્શન કરીશું। તો બન્યા રહો અમારી સાથે। સરસ મજાનું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે અને રસ્તો પણ સારો છે। તો અંબાજી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો ઊંઝામાં। તો આપણે ઊંઝામાં આવી ગયેલા છીએ, ઠીક છે। તો ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજ બજાર ઊંઝામાં આવેલું છે। તો આપણે ઉમિયા માતાના દર્શન કરીશું। તો બન્યા રહો અમારી સાથે। તો ઉમિયાધામ આપણે આવી ગયેલા છીએ, તમે જોઈ શકો છો ઉમિયા માતાજીનો સ્થાનાંક મેન ગેટ છે અહીંયાનો। આવડીની બધી વસ્તુઓ બી મળે છે। તમે ઊંઝા આવો તો ઉમિયા માતાજીનું દર્શન કરો, એના પહેલાં ઉમા ભવન તમે જોઈ શકો છો। તો ચાલો આપણે ઉમિયા માતાજીના દર્શન કરીશું અને બતાવીશું જે ધજા ચડાવવાનું પરંપરા છે એની આપણે એક્સપ્લોર કરશું। તો બને રહો અમારી સાથે। તો ઊંઝામાં તમે જોઈ શકો છો ઉમિયો ફોટો ફ્રેમ, અહીંયા ચાદરો ને બધું મળતું હોય છે। તો ચામુંડા ફૂલહાર પાસે જઈએ તો એ આપણને જણાવશે। તો આપણા ઉમિયા માતાજીનો કોઈ ઇતિહાસ તમે જણાવી શકશો? ઇતિહાસ તો બહુ મોટો છે। માતાજીનો તો સ્થાપના બહુ ઘણા વર્ષો છે। બરોબર। તો તમારા અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે? એ જોઈએ તે બધું મળે। તો તમે જોઈ શકો છો કંકુ ને પૂજા બધું। સામગ્રી ટોટલ। હા, તો થોડું ઘણું બતાવો, સમજાવો થોડુંક। માતાજીને ફૂલ ચડત, ચુંદડી, હા, પ્રસાદી, શ્રીફળ, બરોબર મગદળના લાડુ અંદર સંસ્થાના બહુ સારા એવા વખણાય છે। બરોબર। તો કોઈ બી માણસ તમારે ત્યાં અહીંયા આવે કોઈ બી, તો પછી તમારે અહીંયાથી વસ્તુ લેવી હોય તો તમારે દુકાનનું નામ શું છે? ચામુંડા ફૂલહાર। ચામુંડા ફૂલહાર। તો અહીંયા તમે જોઈ શકો છો એમનું દુકાન નામ છે ચામુંડા ફૂલહાર। તો મળજો ભાઈને। તો સરસ એવી સારી એવી અગરબત્તી છે, કંકુ છે, પ્રસાદી બી, સામગ્રી ટોટલ બધી સામગ્રી અહીંયા મળે છે, ઠીક છે। અને ઓનલાઈન પેમેન્ટ બી અવેલેબલ છે। તો બન્યા રહો અમારી સાથે। તો અહીંયા ગૃહ મસાલા અહીંયા બધા મળતા હોય છે। જીરું, વરિયાળી, તલ, રાઈ, મેથી, અજમો, સુવા
ઈસબગુલ એવું બધું મળતું હોય છે. અહીંયા 3 દુકાનો મસાલાની છે, રમકડા ને એવું બધું મળે છે. આ બાજુ બી મસાલા તમે જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકો છો ઉમા પ્રસાદાગર. અહીંયા ઉમિયા માતાજીનો પ્રસાદ મળે છે, શ્રીફળને અહીંયા બધું વસ્તુઓ મળતી હોય છે. સામે બી તમે જોઈ શકો છો ઉમા પ્રસાદમ. અને અહીંયા ભોજનાલય હોય છે. અહીંયા જે ભાવિક ભક્તો આવ્યા હોય છે એટલે જમવાનું જે સમય થતું હોય ત્યાં અહીંયા જમવાનું મળતું હોય છે. અને એસી હોલ બી અવેલેબલ છે. તો આપણે અખંડ સ્વરૂપા જગતજનની શ્રી ઉમિયા માતાજીના દર્શન કરીશું. સારો એવો તમે અહીંયા તમે બધું જોઈ શકો છો. પગરખાં અહીંયા ઉતારવા, તો આપણે પહેલાં પગરખાં ઉતારી દઈશું. અને ટોકન ફરજિયાત લેવાના હોય છે. તો અહીંયા ફોટા, સાડી, ધાર્મિક સાહિત્ય, વેચાણ વગેરે મળે છે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા મેન કાર્યાલય અહીંયા આવેલું છે. લાડુનો પ્રસાદ ભેટ કાઉન્ટર ઉપરથી મળશે. ઊંઝા ઉમિયા માતાનો જે પ્રસાદ અહીંયા મળે છે. ઠીક છે, આરતીનો સમય અને શણગાર તમે જોઈ શકો છો. આરતીનો સમય, પાવડી વિશિષ્ટ પૂજાનો. પછી અહીંયા માતાજીનો ઉમિયા માતાજીનો દર્શન કરીએ. પછી અંદર મંદિરમાં બી આપણે દર્શન કરીશું. તો મા ઉમિયા ધામ કેમ્પસ 16 અમદાવાદમાં બી છે. પથિકાશ્રમ અંબાજીમાં, ઉમિયા ધામ હરિદ્વારમાં બી છે, બેચરાજીમાં બી છે. તો મા ઉમિયાના આપણે દર્શન કરી રહ્યા છીએ. સારું એવું તમે પથ્થરનો કલાકૃતિવાળા દરવાજા અને સરસ મજાનો ગેટ તમે જોઈ શકો છો. તો આજે આપણે કેવું છે કાકા, મજામાં? ધામના દર્શન કરીશું. ગણપતિ બાપાનો બી અહીંયા ફોટો છે. સરસ્વતીનો બી તમે ફોટો જોઈ શકો છો. પથ્થરની સારી કલાકૃતિ કરેલી છે. લક્ષ્મીજીનો બી ફોટો જોઈ શકો છો મૂર્તિ સાથે. તો ઉમિયા માતાજીનો વિશાળ પ્રાંગણ્ય તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઉમા ટ્રાવેલર જર્ની પર. 1838 વર્ષ જૂનું આ મંદિર છે. અને પટેલ સમાજની કુળદેવી ઉમિયા માતાનું ધામ છે અને જગતજનની છે. ઉમિયા ધામ એ અમદાવાદ છે અને ઘણા બધા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બીજા વિદેશોમાં બી આ મંદિર આવેલા છે ઉમિયા ધામ. તો અહીંયા દેવીઓની જે મૂર્તિઓ છે તેમને આપણે તમને બતાવીશું. તો શિવા દેવી છે, વૈષ્ણવી દેવી છે, ધરતી માતાનું બી અહીંયા વર્ણન કરેલું છે, અન્નપૂર્ણા માતા, પછી વિશ્વકર્મા જે બધું કામકાજનું હોય છે, આ સુથારી કામ ને બધું એમના દેવતા કહેવાતા હોય છે. જે વિશ્વકર્મા છે. શાંભવી દેવી બી તમે જોઈ શકો છો. વિધાતા માતા, કાલરાત્રિ દેવીનો તમે દર્શન કરી શકો છો. તો લક્ષ્મી નારાયણના તમે મૂર્તિના તમે દર્શન કરી શકો છો. દાનપેટી છે. ગંગા માતાજી, ભારત માતાજીનો ફોટો તમે જોઈ શકો છો. અર્જુના માતાજીનો ફોટો તમે જોઈ શકો છો. વહાણવટી માતાજીનો ફોટો જોઈ શકો છો. એટલે તમામ પ્રકારના માતાજીના અહીંયા કલાકૃતિઓ બનાવેલી છે.
વિહતમાંનો તમે જોઈ શકો, લીંબચમાંનો તમે ફોટો જોઈ શકો છો. એટલે બધાનો તમે જોઈ શકો તો બધા જ માતાજીનો અહીંયા કલાકૃતિઓ અહીંયા બનાવેલી છે. સંતોષીમાં છે, હરિસિદ્ધિમાં છે, પછી આ રાજભોગ રસોડું ભોજનશાળા છે. અહીંયા દત્તાત્રેય ભગવાનનો તમે જોઈ શકો છો. ગાયત્રી માતાનું મંદિર તમે કલાકૃતિ જોઈ શકો છો. બ્રહ્માજીની મૂર્તિનો સારા એવા દર્શન તમે કરી શકો છો. તો જોવાલાયક સ્થળ છે. ઊંઝાનું બહુ જ પ્રખ્યાત એવું ઉમિયા માતાજીનું આ મંદિર છે. બગલામાં, માતંગીમાં, પછી છીનમસ્તા, બહુચરમાં, બ્રહ્માણીમાં, પછી આઈશ્રી ખોડિયાર, ઉમિયા માતાજી મંદિર માં ઉમિયાજી માતાજીનો બી અહીંયા ટોટલ ભવાની બધી બાજુ અહીંયા લગાવેલા છે, કલાકૃતિઓ કરેલી છે. તો તમે જોઈ શકો છો ઉમિયા માતાજીનો પવિત્ર ધામ. તો ચામુંડા માનું મંદિર તમે ફોટાને જોઈ શકો છો. નાગદેવબાઈ, તો તમામ બધા દેવી દેવતાની અહીંયા કલાકૃતિઓ અને વર્ણન કરેલું છે. રાધાકૃષ્ણ બી તમે જોઈ શકો છો. રાધાકૃષ્ણ ભગવાનના દર્શન તમે કરી શકો. જીવતિકામાં અને હાલ અત્યારે આપણા જે ગણેશ ચતુર્થીનો પ્રોગ્રામ ચાલે છે, તો ગણેશજી ભગવાનની સારી એવી મૂર્તિ તમે જોઈ શકો છો. તો ઘણા એવા ભક્તો આવેલા છે. તો ઉમિયા માતાજીના આપણે આજે દર્શન કરીશું. તમે સારી એવી કલાકૃતિ તમે જોઈ શકો છો. અહીંયા મેઇન ગેટ આપણે અંદર જઈશું. દૂર દૂરથી ભક્તો આવે છે. તો જોઈ શકો છો તમે અંબાજીમાં ઉમિયા માતાજીના દર્શન તમે કરી શકો છો. અને સારું વિજય પટેલ સાહેબ, અહીંયા આપણા ઉમિયા ધામનો ઇતિહાસ તમે જણાવી શકશો? આ ઉમિયા માતાજી મંદિર અમારે પાટીદાર એટલે કે કુળદેવી છે અમારા પાટીદારોના, કડવા પાટીદારોના, અને લગભગ મંદિર 600-650 વર્ષ જૂનું છે. ઓકે. અને અહીંયા ઘણા એવા ભક્તો બી આવતા છે. વિદેશોમાંથી બી પબ્લિક અહીંયા જોવા આવતી હશે. ઓલમોસ્ટ સમજો ને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કેટલા લોકો અમારા પાટીદાર લોકો રહે છે. હા. કડવા પાટીદાર લોકો ઇન્ડિયામાં આવે એટલે લગભગ એક વખત તો અહીંયા ઊંઝા મુલાકાત લે છે. અને કઈ જગ્યાએ આપણે વિદેશોમાં કઈ જગ્યાએ આપણે ઉમિયા ધામ મંદિરો બનાવેલા છે? ઉમિયા માતાજીનું મંદિર એક તો અમેરિકામાં તો છે જ, અને બીજું એક ઓસ્ટ્રેલિયામાં પણ છેલ્લા 2 મહિના પર અહીંયાથી શોધ લઈ ગયેલા. એ ઓસ્ટ્રેલિયામાં પણ લગભગ બ્રિસ્બેન કે આઈ થિંક બ્રિસ્બેન જ હશે, ત્યાં આગળ બનાવેલું. ઓકે. તો સાહેબે ઘણી એવી સારી માહિતી આપી, તો સાહેબનો ધન્યવાદ માગીએ છીએ. જય ઉમિયા માતાજી. તો ઉમિયા માતાજીમાં નાસ્તાગૃહ છે, અન્નપૂર્ણા એસી હોલ છે, ભોજનાલય છે. કેવું લાગ્યું તમને અહીંયા ઉમિયા માતાજીમાં આવીને? મસ્ત લાગ્યું. મને તો સારું જ લાગે. તમે જોઈ શકો છો જમવાની વિશાળ સુવિધા તમે જોઈ શકો છો ઉમિયા માતાજી મંદિરમાં. નાસ્તાગૃહ છે, ભોજનાલયમાં તો ઘણી એવી સારી એવી સુવિધા બી છે. અને રવિવારે ફૂલ પબ્લિક અને પૂનમના દિવસે તો અહીંયા પબ્લિક બહુ અઢળક પબ્લિક હોય છે. હા હા. અને દરેક દર્શન કરી ખૂબ ધન્યવાદ અનુભવે છે.
પ્રસાદ પણ લે બરોબર. તો તમે સારો એવી માહિતી આપી. તો જય ઉમિયા માતાજી. માતાજીનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ રાહુલ ઉમર ટ્રાવેલર જર્નીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું નવા સ્થળ, વિષય અને જ્ઞાનવર્ધક વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઉમિયા માતાજી.